નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરની ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ખાતેથી ગુમ થયેલ કિશોરને ફતેગંજ પોલીસે શોધી તેના પિતાને સુપ્રત કર્યો। સમગ્ર મામલે વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન 1ના જગદીશ ચાવડા દ્વારા પત્રકાર પરિષદ યોજીને વિસ્તૃત માહિતી આપવામાં આવી। ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘનશ્યામ પાર્ક ખાતે રહેતા રાજેશભાઈ પાઠકના પુત્ર 24 ઓક્ટોબરના રોજ કોઈપણને કયા વગર ઘરેથી નીકળી ગયા હતા અને ઘરે પરત ન આવતા તેના પિતા શોધખોળ કરતા પુત્ર ન મળી આવતા ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે ગુમશુદગીની ફરિયાદ નોંધાવી હતી। ત્યારે ફતેગંજ પોલીસે ગુમશુદા પુત્રની શોધખોળ કરી હતી। ગુમ થનાર કિશોરને શોધવા માટે ફતેગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ LJ મિયાત્રા અને ફતેગંજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર SR વસાવા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા 24 અને 25 ઓક્ટોબરના રોજ મોડી રાત સુધી પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ સીસીટીવી ચેક કરવામાં આવ્યા, જેમાં ગુમ થનાર બાળક છાણી છાયાપુરી રેલવે સ્ટેશન તરફ ગયેલ હોવાનું જાણવા મળ્યું। જેના આધારે છાયાપુરી રેલવે પોલીસનો સંપર્ક કરી ફતેગંજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર SR વસાવા તથા તેમની ટીમ દ્વારા તે સમયની ગોરખપુર ઓખા ટ્રેનમાં ગયેલ હોવાની માહિતી મળેલ। જેના આધારે ગોરખપુર ઓખા ટ્રેનમાં અમદાવાદ રેલવે પોલીસનો સંપર્ક કરી ફતેગંજ પોલીસ સ્ટેશનના સર્વેલન્સની ટીમ અમદાવાદ ખાતે તપાસ કરવા રવાના થઈ હતી, જ્યાં સીસીટીવી ચેક કરતા ગુમ થનાર બાળક તે જ ટ્રેનમાં દ્વારકા ગયેલ હોવાનું સીસીટીવી ફૂટેજમાં જણાઈ આવ્યું હતું। ત્યારબાદ પોલીસ ટીમ દ્વારા દ્વારકા પોલીસનો સંપર્ક કરી મદદ મેળવી 26-27 ઓક્ટોબર 2025ના રોજ સવાર સુધી ગુમ થયેલ બાળકને શોધવાના પ્રયત્નો કરવામાં આવ્યા, જેના ભાગરૂપે 27 ઓક્ટોબરના રોજ ગુમ થયેલ કિશોર મળી આવ્યું હતું। તે બાળકને ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે પરત લાવી પરિવારને સહી સલામત સોંપવામાં આવ્યો હતો। બાળક મળતાની સાથે જ તેના પરિવાર સાથે જ તેના પિતા રાજેશ પાઠકમાં ખુશીની લાગણી છવાઈ હતી અને પોલીસ કર્મીઓને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાયું। માહિતી અનુસાર તેના પિતાએ બાળકને મોબાઈલ બાબતે ઠપકો આપતા બાળક ઘરથી નીકળી ટ્રેન મારફતે દ્વારકા ગયું હતું તેમ જાણવા મળ્યું હતું। સમગ્ર મામલે વડોદરા શહેર પોલીસના ડીસીપી દ્વારા પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવી। थैंक यू सो मच फॉर गुजरात पुलिस, स्पेशली बड़ौदा पुलिस सर। आज मैं कह सकता हूं सर कि मेरी लाइफ का बेस्ट गिफ्ट मुझे बड़ौदा पुलिस ने दिया है सर। मेरा बच्चा जैसे ही इन्फॉर्मेशन मिला 15 मिनट में बड़ौदा की पुलिस मेरे घर में थी सर, और उसके बाद में कंटिन्यूसली चेक दी, सीसीटीवी ट्रैक किया, और ऐसा नहीं कि उन्होंने बिहाइंड खाली हमको इन्फॉर्मेशन दिया, मुझे साथ में रखा। उन्होंने पानी नहीं पिया, खाना नहीं खाया जब तक उन्होंने मेरे बच्चे को ढूंढ के नहीं दे दिया। बीइंग ए एक्स सर्विसमैन में इतना मतलब सरप्राइज और मतलब इतना अंदर से वो वर्ड्स नहीं है गुजरात पुलिस के लिए, और स्पेशली मेरी बड़ौदा पुलिस के लिए डीसीपी सर कंटिन्यूस कॉल कर रहे थे, कंटिन्यूस वासवा सर, जोशी, मुकेश भाई, दे मतलब आउटस्टैंडिंग। और आप मेरी फीलिंग कुछ समझ सकते हो कि मैं एक फादर हूँ और मेरी बेटी की शादी है 2 नवंबर को, तो आप उससे इमेजिन कर सकते हो कि आप मैं कितना अप्रिशिएट मतलब खुश हूँ। और इन सब की दुआ से गुजरात पुलिस, स्पेशली बड़ौदा पुलिस, मेरे लाइफ टाइम में ये हमारे खून में आ चुका है। क्या कारण था बच्चे को? ये जो हम सभी पेरेंट्स को बताना चाहेंगे, ये जो मोबाइल था अर्ली मॉर्निंग में लिया था, तो मेरी बड़ी डॉटर ने इसके हाथ से ले लिया, नथिंग रीजंस, न कुछ नहीं, खाली मोबाइल लिया है तो इसको थोड़ा फील हो गया और वो गुस्से में घर से निकल गया। थैंक यू। તારીખ 24-10-25ના રોજ ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બાળક નામે અનમોલ રાજેશભાઈ પાઠક ગુમ થયાની હકીકત પોલીસ સ્ટેશન આવી અને એમના પિતા દ્વારા જાહેર કરતા આ કામે 137 BNSની કલમ અંતર્ગત ફતેગંજ પોલીસ સ્ટેશનમાં અપહરણનો એક ગુનો દાખલ કરે। ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને નર્મદ પોલીસ કમિશનર સર, એડિશનલ CP બીના પાટીલ મેડમના માર્ગદર્શન અને સૂચના મુજબ મારી ટીમ, જેમાં ફતેગંજના ઇન્ચાર્જ PI મિયાત્રા અને એમની સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વસાવા અને બીજા 4 કર્મચારીઓ દ્વારા આને શોધી કાઢવા માટે પ્રયત્નો શરૂ કરવામાં આવેલા। જેવી જાહેરાત થઈ છે એની સાથે જ 24 અને 25 તારીખ 24 તારીખ રાત્રે લગભગ 2 વાગ્યા સુધી અને 25મીએ સવારે અગેન ફતેગંજ પોલીસ સ્ટેશન અને એની આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે। એ સીસીટીવી ફૂટેજ જે છે ચેક કરતા
બાળક જે છે એ 2 વખત અલગ અલગ રિક્ષામાં જોવા મળેલ, જે સંદર્ભે ડિંગડોમ ચોકડી પાસેના એક સીસીટીવીમાં એ રિક્ષા જે છે એ છાણીના છાયાપુરી રેલવે સ્ટેશન બાજુ જતી જોવા મળેલ, જે સંદર્ભે અમારી ટીમ જે છે પોલીસની એમને રેલવે સ્ટેશન જઈ અને ચકાસણી કરતા એ જ સમયે કઈ ટ્રેન ત્યાંથી પસાર થાય છે તો ગોરખપુર ઓખા ટ્રેન કે જે છાયાપુરી રેલવે સ્ટેશન પણ ઊભી રહે છે, તો એ સંદર્ભે આગળ ચેક કરતાં અમદાવાદ આરપીએફનો સંપર્ક કરેલ. અમદાવાદ ટીમ ગયા પછી આરપીએફ સાથે સંકલન કરી અને ટ્રેન દ્વારકા જ્યાં પહોંચ્યું ત્યાંના આરપીએફ સાથે સંકલન કરી અને સીસીટીવીમાં એવી હકીકત જણાયેલ કે બાળક દ્વારકા મુકામે પહોંચેલ છે, જેને ધ્યાને રાખી અને અમારા 2 પોલીસ કોન્સ્ટેબલ નામે મુકેશ દેસાઈ અને મિલન જોશી બંનેને અમે અહીંથી તાત્કાલિક રવાના કરી. લોકલ દ્વારકા પોલીસનો પણ અમને આ બાબતે સારો સહયોગ મળેલો અને 26 તારીખ સમગ્ર દિવસ દરમિયાન સમગ્ર દ્વારકામાં બાળકને શોધવા માટેના પ્રયત્ન થયેલા અને એ પ્રયત્ન અંતર્ગત અમને 27મીને સવારે 9 વાગે એ અનમોલ જે છે એ અમને મળી આવેલ અને એને અહીંયા અમારી ટીમ પરત લાવીને એના પિતાને સહી સલામત સોંપવામાં આવેલ છે. Subscribe now and press the bell icon. Never miss an update.